હા આ મોરલો મને કે બધા દાદા પણ મોરલો મારા જેવું એવું કાંઈ છે નહીં, પણ તમને ઓરિજિનલ ક્યાંક લાગે ને તો ઊંચો વાત કરીને આશીર્વાદ દેજો મારો ભાઈ. એ મારી બેનો ઓરિજિનલ મોરલો લાગે તો બધાને હાથ ઊંચા થવા જોઈએ કે મોરલા હે તારા ટહુ કે ઓરિજિનલ લાગે તો બધાને હાથ ઊંચા થવા જોઈએ કે મોરલા આજે આયો આ ભડલી માં માનવનો મેહ અસી વીર વરજા મોરલા કણ કણ પેટ ભરા સદી ઋતુ આય ન બોલી તો હૈયા ભાટ ભરા હે મોરલા આજે આયો આ હાઢી વાળો મોરલિયા આમાં મારે એક તો નંબર છે, તમને કોઈને ખબર નહીં હોય. હા નથી બચાતું પછલી ફરમાઈશ ભાઈ ને એ શરણ લીધું ને સંકટો ના સંરે માડી તારું શરણ લીધું ને સંકટો ના સંરે એમાં હશે મારો રે અપરાધ માડી એમાં ક્યાંક હશે મારો અપરાધ માડી વારે ચડો ને વાગે મારી વારે ચડો ને વાગે શરણ લીધું ને સંકટો નહીં સંરે એમાં હશે અમારો અપરાધ એમાં હશે મારો રે અપરાધ મારી વારે ચડો ને વાગે સુખી મારી વારે ચડો ને વાગે સુખી બોલીશ. આપણે કટવી છે એના કંઠેથી થોડું આપણે આવું જ કાંઈક સાંભળીએ બરાબર ને, ચારણ છે એટલે એના મોઢે આવું બધું સારું લાગે. આ શું છે? હા મને નહીં આવડે ભાઈ, મેં પહેલી વખત વાંચ્યું છે એટલે. હા એ નથી આ પણ નથી સાંભળ્યું. હા ઈ એક કડી ગાઈ દઉં તમે કહેતા હો તો. દેવાય તો બોદરના એ સપને આવી રાજપૂતાણી એ તારાને સ્વર્ગની ગાદી અને મારાની હાવરવાદી. દાડો ઉભા છે વાત કરું, તમે લગભગ નહીં સાંભળ્યું હોય એવી વસ્તુ કંઈક ગાવ, કારણ કે પ્રસંગ ઈ લાયક નથી. રમેશભાઈ પણ ગાવ. જ્યારે જુનાગઢની ગાદી ઉપર નવગણને બેસાડ્યો ને ત્યારે ત્યાંથી એના માણસો દેવાત બાપાએ દોડતા કર્યા કે જઈને મારી આયરાણીને કહો કે રા નવગણને એની ગાદી ઉપર બેસાડી દીધો છે. અને ત્યારે ઉગો તો નાનપણમાં કામ આવી ગયો હતો મારા બાપ. જ્યારે નવઘાણ ગાદીએ બેઠો ને ત્યારે 20 વર્ષ ઉપર નહોતો, એટલા વર્ષ સુધી એને એનો ભોગ રાખ્યો હતો. કોઈને ખબર નથી કે આ ગાદી ઉપર બેઠો એ નવઘણ છે કે ઉગો છે. પોતાના દીકરા કાપીને પારકાને હાચવે ને એ આયર મારા બાપ. અને એ 14-14, 15-15 વર્ષ સુધી ભોગ હાચવીને બેઠી હોય આયરણી. અને જ્યારે ખબર પડી કે જુનાગઢની ગાદી ઉપર આ નવઘણ બેહી ગયો છે અને ત્યારે હા એ ગાય બસ ભાણેનો વારો નહીં આવે, એ તો બીજું કઈ નહીં. પછી આયરણી ઉગાનું રોવે છે, ઉગાના મરસિયા લે છે મારા ભાઈ. ઉગાને યાદ કરે છે કે વિચાર કરો એટલા વર્ષ સુધી હગા દીકરાનો ભોગ હાચવીને બેઠા હોય અને આયરણી દાદા કેવું કલ્પાંત કરે છે, કેવું રુદન કરે છે. એ પણ યુગા એ તું તો મારે યુગિયો
અરે મને યુગ તાયા થયું પણ કેદાસ જો તારી વાત તો ક્યાંથી આવે યુગલા એ બાપ ઉગા હું કઈ દશે તારી વાત જો હવે મારો ઉગો ક્યાંથી આવે કેદાસ જો તારી તું તો ક્યાંથી આવે યુગલા તું જાતા મૂળ તૂટ્યા મારી વંશની વેલીના તું જાતા મૂળ તૂટી ગયા દેવાજ બાપાને એક જ દીકરો હતો ઉગો અને ઈ કામ આવ્યું એટલે એની વંશની એમાંથી વંશ એનો નખોદ ગયો આયરણી ગાય છે શું ગાય છે પણ તું જાતા એ મૂળ તૂટિયા મારી વંશની વેલીના પણ કેદાસ જો તારી વાત તો ક્યાંથી આવે યુગલા કેદાસ જો તારી વાત બાપ ક્યાંથી આવે યુગલા તું જાતા મૂળ તૂટી ગયા મારી વંશની ના વેલીના હવે કઈ દશાએ તારી વાટ જોઉં બાપ કઈ જગ્યાએ કઈ દિશામાં તારી વાટ જોઉં હવે તું ક્યાંથી આવીશ મારા બાપ મને એક આમ તો ટાઈમ થઈ ગયો ને ભાણુભાઈ ઉભા છે ફરમાઈશું આખી રાત ખૂટશે નહીં પણ ફરમાઈશું એવી વજનવારી આવે એટલે એક કી કડી ગઈ જહાલની ચિઠ્ઠીની એક કડીને મને ફરમાઈશ છે ગાઈ નાખો ખાલી એમને વગાડશું નહીં આવે જ્યારે સિંધમાં જહાલને રોકી હોય ત્યારે ચિઠ્ઠી લખે છે બેન ચિઠ્ઠી લખે છે અને એ ચિઠ્ઠીમાં શું લખ્યું હોય છે તમને બધાને સંભળાવી દેજો એ સોરઠ તણા સરતાજ તારું જ નામ નવગણ વીર છે સોરઠ તણા સરતાજ તારું નામ નવગણ વીર છે એ અરજી સુણીને અમતણી આ ચિઠ્ઠી ભરી રુધિર છે એ કાગળ તણિયા કાપલી માં વેદના વૈયા તણી કાગળ તણિયા કાપલી માં વેદના વૈયા તણી એ વાંચીને વેલો આવજે હોરઠ હરવાલા ધણી વાંચીને વેલો આવજે આ હોરઠ હરવાલા ધણી દુકાળના ઈ દુઃખ ને લઈ હું તો સિદ્ધની ભૂમિ બની દુકાળના ઈ દુઃખ ને લઈ અને સિદ્ધની ભૂમિ બની એ ત્યાં તો સુમરે સીતમ કરી આધારહીન મોજલે ગણી અને મુજ રૂપ ને રંગ દોડવા અને હૈયામાં એને હિંમત ધરી મારા રૂપ ને રંગ દોડવા એ કાફર એના હૈયામાં હિંમત ધરી છે નવગાણ તું આયર નો ઉપકાર કોઈ દી ના ઉતારી શકે આવી જાજે મારા બાપ એ વાંચીને વેલો આવજે હોરઠ હરવાના ધણી મારી એક જાહલની ચિઠ્ઠી તમે કદાચ યુટ્યુબમાં જોઈ હોય ન જોઈ હોય આ બેન દીકરીઓ બધી સમાજની બેઠી છે બધા માટે ખાસ કરીને મારી આયર સમાજની બહેનો માટે પણ 18 વર્ષને લાગુ પડે કે સોશિયલ મીડિયાનો યુગ છે પ્રમુખ સાહેબ દાદા રીલ બનાવજો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અપલોડ કરજો ઓલું કાક શું આવે ચેટ બેટ સ્નેપચેટ આ બધું કરજો પણ રીલ એવી બનાવજો કે ક્યાંક આપણે ખેતરે ભાત લઈને જાતા આવીએ ક્યાંક આપણા હાથમાં લાકડી હોય અને રબારીની બાઈ હોય તો ક્યાંક માલ ઢોર ચરાવવા જાતી હોય ક્યાંક હાંડિયાનું દોરડું પકડી અને બાર દેહમાં એનો માલ ચરાવવા જાતી હોય અને ક્ષત્રિય રાજપૂતાણી હોય તો એના હાથમાં તલવાર હોય કોના બાપની તાકાત છે અને આવી રીલો બનાવો ને જેથી તમારી રીલ સામે જો ખરાબ કમેન્ટ આવે તો ગાવાનું મૂકી દો એની તાકાત નથી ભાઈ આ રીલ ની અંદર એની નજરે ના થાય હીણી નજર ના કરી શકે કમેન્ટ કરવાની તો બાપ પણ નજર ન થાય કારણ કે ગમર મારો વલોણા બાજે મારો શ્યામ આવીને મારું મટકા ગાયોને ચારતા હોય વલોણા વલાવતા હોય ક્યાંક ગેઠા મા બાપને રોટલો ખવડાવતા હોય કાંક સારું કર્મ કરતા એવી રીલું બનાવજો બાકી જીન્સનું પેન્ટ ને ટી-શર્ટ પહેરીને રીલું બનાવશું તો એમાં ખરાબ કમેન્ટો જ આવે ને એટલે હારી રીલું બનાવજો આયર સમાજ માટે આ ખાસ એક લાઈન મારી જાહલની ચિઠ્ઠીમાં મેં લખ્યું છે કે આપણે કઈ સમાજમાંથી આવીએ ભૂલતા નહીં
સંભળાવી દઉં. એ આયર નો કુળ છે મારો રે, જંપે નહીં જીવ અહીં મારો. આયર નો કુળ છે મારો રે, જંપે નહીં જીવ અહીં મારો. અને જાણી લે તું વીર વખત ને, હા ભરવા જેવું હોય. જાણી લે તું વીર વખત ને દેહમાં ના હોય દાગ અમારે રે. અમે માલધારી છીએ, અમે ક્ષત્રિયાણીઓ છીએ, અમે આયર છીએ. અમારા દેહમાં કોઈ દી દાગ ના હોય. જાણી લે તું વીર વખત ને ક્યાંય દેહમાં ના હોય દાગ અમારે રે. એ વાંચીને વેલો આવજે મારે રે, નવ ઘણો વેલો આવજે